અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂપિયા 1.86 લાખની કિંમતના 9 મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા। કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતાં જ લોકેશનને આધારે પરત મળ્યા હતા। અગાઉ 6.11 લાખના 29 મોબાઈલ પરત કર્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે। પોલીસે રૂપિયા 1.86 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે। બી ડિવિઝન પોલીસે અગાઉ પણ રૂપિયા 6.11 લાખની કિંમતના 29 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા। આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી www.ceir.gov.in પર જવાનું, જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક ID મળશે, જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો। આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો।